જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે પાલનપુર જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામડાની મુલાકાત આવ્યા છે અને આ વખતે ટૂંકમાં અનૌપચારિક મુલાકાત થયેલી અમારી વેનાજીભાઈ અમારી, અને મેં વેનાજીભાઈને વાત કરી કે વેનાજીભાઈ મારી એક ખાતરની પ્રોડક્ટ આવે છે ગ્રીન ઇન્ડિયા, તમને તમારામાં કોઈ પણ એક જ શેઢે 2 ટુકડામાં તમે કરજો, જેથી એકમાં તમે રાસાયણિક કરો ને એકમાં તમે ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક કરો, બે વચ્ચે તમને શું ડિફરન્સ લાગે ને એ આપણે ચેક કરવું છે. એટલે આપણે વેનાજીભાઈના ગામમાં છીએ. વેનાજીભાઈ, તમારું ગામ કયું? આપણું ગામ સાહેબ બોડાલ ગામ છે, ડીસા તાલુકો, જિલ્લો બનાસકાંઠા. અને સાહેબ મને નજીકમાં મારા ભેટારો છે, મને મળ્યા કે તમે સાહેબ ખેતી શું કરો છો? એના ભાઈ મેં કીધું કે મારી મગફળી ખેતી કરું છું, બટાકાની ખેતી થાય છે, પછી કોઈ બી શાકભાજી કોઈ બી વાવા તો અમારી ખેતી સારામાં સારી થાય છે. તો કે મારું ગ્રીન ઇન્ડિયા ખાતર હું તમને આલું, તમારી મગફળીમાં જેવો ઉપાર પડે છે તમે એકમાં ટુકડા નાખજો અને એકમાં મત નાખજો, એટલે તમને કેવી લાગે છે. એટલે અમારે ખૂબ ખૂબ સાહેબનો આભાર. અમારા એક ટુકડામાં અમે એડિયા નાખી છે અને એક ટુકડામાં અમે નહીં નાખી, તો અમારી મગફળી પોરના કરતા સારામાં સારી, હારામાં સારું ઉગતા અમને લાગે છે કે પોરના કરતા 50% વધારે થાય. ઓકે, હવે બીજો તમારો મોબાઈલ નંબર બોલો. આપણો મોબાઈલ નંબર 8514729293. ઓકે, અને તમારું આખું નામ બોલો. આપણું નામ વેનાજી હર્ષિજી ઠાકોર, ગામ બોડાલ. ઓકે, હવે વેનાજીભાઈ, અગાઉ તો તમે જાણે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર, આ ગ્રીન ઇન્ડિયા ખાતર તો તમને આ વર્ષે મળ્યું. ગ્રીન ઇન્ડિયા ખાતર તમને આ વર્ષે મળ્યું અને તમે અગાઉ ટૂંકમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાથી ખેતી કરતા હતા. તો ઈ ઉગાવો, જયારે તમે આમાં ગ્રીન ઇન્ડિયા નાખી અને તમે આ વાવ્યું, બાજુમાં તમે એરંડીનો ખોળ નાખીને વાવ્યું છે, તો એના ઉગાવવામાં એટલે મતલબ કેટલો ફરક લાગ્યો તમને? એમાં ખૂબ સાહેબ ફરક લાગે છે. અમારે આ ઈડિયા ગ્રીન ઇન્ડિયા નાખતા અમારા ખૂબ ઉપર લાગે છે, એટલે ઈડિયા નાખતા અમારો વિકાસ ઓછો લાગે છે. એ તો ખાલી ઝાડ માટે દવા વિકાસ લાગે છે, ઝાડનો વિકાસ છે, પણ બહારનો વિકાસ નહીં થાય. પછી ફ્લાવરિંગમાં તમને કેવું લાગ્યું? ફ્લાવરિંગમાં અમારે સારામાં સારા પેલું ફ્લાવરિંગમાં થોડુંક મોટું લાગે છે, આ ફ્લાવરિંગમાં નાનું લાગે, પણ હારા ઉતારમાં સારામાં સારું લાગશે. ઓકે, તો દરેક ખેડૂત મિત્રોને, ડીસા આસપાસના વિસ્તારના ખેડૂતોને ખાતર જોતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. વિડીયોમાં મારો નંબર આપશું અને વેનાજીભાઈનો નંબર આપશું. ખેડૂત તરીકે વેનાજીભાઈનો તમે અભિપ્રાય લેજો કે ગ્રીન ઇન્ડિયા. અને બીજું, ખેડૂત મિત્રો છે, એગ્રોવાળની દુકાનો વાળા છે, આખા ગુજરાત રાજ્યમાં કોઈને ડીલરશીપ લેવી હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરજો. તો બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. બાબા, તમે તો બહુ અનુભવી માણસ છો, તમને શું લાગ્યું આમાં બધેમાં? આમાં તો સાહેબ જબરદસ્ત સારું, ડબલ સારું. વાહ વાહ વાહ, ખૂબ સરસ. જો બાપા 70-80 વર્ષની ઉંમર છે, બાપા કેટલા રાજી છે જો તમે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.